નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 3 ફેબ્રુઆરી 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આજથી 3 દિવસ માવઠાનો ખતરો, ઉત્તર મધ્ય પૂર્વ ગુજરાતની અંદર માવઠાનો માર જોવા મળી શકે છે. કયા કયા જિલ્લાની અંદર વરસાદની સંભાવના છે તેની વિગતવાર અપડેટ મેળવીશું. આ સાથે જ પવનની દિશા અને ઝડપમાં પણ વધારો થઈ શકે છે તેની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ ગુજરાતની અંદર આજથી હવામાનમાં પલટો જોવા મળી શકે છે. ખાસ કરીને ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી સિસ્ટમની અસર ન જોવા મળી હતી, પરંતુ અત્યારે બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. આગામી કાલે પણ એક બહોળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેના કારણે ગુજરાત નજીક એટલે કે રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે, જેના કારણે ગુજરાતમાં 3 દિવસ દરમિયાન હવામાનમાં પલટો જોવા મળી શકે છે. હાલ માવઠાની તીવ્રતા ઓછી જોવા મળશે, કારણ કે જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બનશે તે મજબૂત ન બને, હળવી બનશે, નબળી બનશે, જેના કારણે ગુજરાતની અંદર વિસ્તારમાં પણ માવઠાનો ઘટાડો જોવા મળશે. તેની સાથે માવઠાની તીવ્રતા પણ ઓછી જોવા મળે તેવી શક્યતા રહેલી છે, પરંતુ ગુજરાતમાં છૂટાછવાયા તેમજ હળવા ઝાપટા અમુક વિસ્તારોની અંદર જોવા મળી શકે છે. આ સિસ્ટમને કારણે અત્યારની લેટેસ્ટ વેધર અપડેટ પ્રમાણે વાત કરવામાં આવે તો ગુજરાતમાં વરસાદની સંભાવના ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી આ 5 જિલ્લાના તમામ વિસ્તારોની અંદર એ પણ છૂટાછવાયા ભાગોની અંદર ઝાપટાથી લઈને છાંટછૂટ પડી શકે છે. તેમજ આગામી 3 દિવસ એટલે કે આજે 3, 4 અને 5 તારીખ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળશે. તેમજ 2 દિવસ દરમિયાન વરસાદની તીવ્રતા જોવા મળી શકે છે, એટલે કે શક્યતા વધુ જોવા મળી શકે છે. એ સિવાય મધ્ય પૂર્વમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, દાહોદ, ગોધરા, મહીસાગર, પંચમહાલ આ મધ્ય પૂર્વના ભાગોની અંદર પણ હવામાનમાં પલટો આજથી 3 દિવસ દરમિયાન જોવા મળશે. તેમજ અમુક વિસ્તારોમાં ઝાપટાથી લઈને છાંટછૂટ પડી શકે છે. તેમજ કાળા ડિબાંગ ઘાટા વાદળો જોવા મળશે. તેની સાથે સૌરાષ્ટ્રની વાત કરીએ તો આ સિસ્ટમનો ટ્રેપ ઠેઠ અરબી સમુદ્ર સુધી લાંબો થવાનો છે, જેના કારણે આ તમે વિડીયોમાં જોઈ રહ્યા છે તે મુજબની પટ્ટીમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. એમાં ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ભાવનગરના અમુક ભાગો તેમજ બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી આ ભાગોની અંદર પણ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે. કચ્છના રાપર, ગાંધીધામ, ભુજ જેવા ભાગો, દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, વડોદરા જેવા ભાગોની અંદર પણ વાતાવરણમાં પલટો જોવા મળશે. ત્યાં હાઈ લેવલના વાદળો જોવા મળે તેવી શક્યતા રહેલી છે. ઉત્તર મધ્ય પૂર્વ ગુજરાત સિવાયના વિસ્તારની અંદર કોઈ જગ્યાએ માવઠાની સંભાવના નથી. સિસ્ટમ નબળી છે, જેના કારણે ગુજરાતના ખાસ કરીને રાજસ્થાન બોર્ડર વિસ્તાર અને ઉત્તર ગુજરાતની અંદર વરસાદની વધુ શક્યતા માની શકાય. બાકી મિત્રો, જો આ માવઠું થશે તો ત્યાં જીરુના પાકને ભારે નુકસાની પણ પહોંચી શકે છે. હા, છાંટછૂટ થાય કે ઝાપટા થાય તો બી ગુજરાતમાં રવિ પાકને નુકસાની પહોંચી શકે છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. બાકી મિત્રો, પવનની વાત કરવામાં આવે તો પવનની ગતિ અત્યારે સામાન્ય નોર્મલ કેટેગરીમાં જોવા મળી રહી છે અને અત્યારે પવનની દિશા પણ અરબ સાગરની તેમજ આરબ દેશની જોવા મળી રહી છે. આગામી દિવસમાં પવનની પવનની ઝડપમાં વધારો થાય તેવી શક્યતા પણ રહેલી છે. અમુક વિસ્તારની અંદર 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ પવન ફૂંકાઈ શકે છે. સાથે જ પવનની દિશા એ મુજબની જોવા મળશે, પરંતુ 3-4 દિવસ બાદ ફરી પાછી ઉત્તર પૂર્વના પવનો જોવા મળે તેવી શક્યતા રહેલી છે. હાલ મિત્રો, વાત કરવામાં આવે તો ઠંડી ગાયબ થઈ ગઈ છે, પરંતુ છેલ્લા 2 દિવસથી વહેલી સવારે અને રાત્રે દરમિયાન હળવી ઠંડી જોવા મળી રહી છે. પરંતુ આ વર્ષે નિષ્ણાતો કહી રહ્યા છે શિયાળો લાંબો છે, જ્યારે ઉનાળો પણ મોડો શરૂ થાય તેવી સંભાવના છે. ઉનાળાની અસર આ ફેબ્રુઆરી મહિનાથી જ જોવા મળે તેવી પણ શક્યતાઓ વિદ્વાનો આગાહીકારો વ્યક્ત કરી રહ્યા છે. તેની પણ વિશેષ અપડેટ આગામી દિવસમાં જણાવતા રહીશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.